હેલો સ્ટુડન્ટ્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે તૈયાર કરી રહ્યા છીએ વિભાગ એ અને વિભાગ બી ની સિરીઝ. અત્યાર સુધી કુલ આપણે 4 પાઠ તૈયાર કર્યા છે અને લાસ્ટ વિડીયોમાં પણ મેં જણાવ્યું હતું, ફરીથી તમને કહી દઉં કે આપણા વાણિજ્ય વ્યવસ્થાના 1 થી 7 પાઠ આપણા બધા જ માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે 81 ગુણનું આપણે 1 થી 7 પાઠ તૈયાર કરશું તો આપણે સરળતાથી મેળવી શકશું. તો કર્મચારી વ્યવસ્થા, જે સંચાલનના બધા જ 5 કાર્યો ખૂબ જ મહત્વના છે, એકબીજા સાથે સંકળાયેલા છે. એક કાર્ય પૂરું થાય એના પછી નેક્સ્ટ કાર્ય થાય છે. એટલે સૌપ્રથમ આયોજન, વ્યવસ્થા તંત્ર, અને વ્યવસ્થા તંત્રનું માળખું એક વખત તૈયાર થઈ જાય, એટલે કે ધંધાકીય એકમનું સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય, એના પછી આપણે ભરતી કરવાની હોય છે કર્મચારીની. તો એના પછીનું પાઠ છે કર્મચારી વ્યવસ્થા પ્રકરણ નંબર 5, જેમાંથી તમને બોર્ડના વિભાગ એમાંથી 2 પ્રશ્ન પૂછાશે 2 ગુણના, અને વિભાગ બી એટલે કે 1-2 વાક્યના પ્રશ્નમાંથી 1 પ્રશ્ન પૂછાશે જેના ગુણ છે 1, એટલે કુલ 3 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાશે. તો જેમ આપણે આ અગાઉના વિડીયોમાં તૈયારી કરી કે જે મુદ્દાઓ આપણે થોડા સમજીશું અને એના પછી ક્વેશ્ચન અને આન્સર્સ. તો શરૂઆત કરીએ. હવે આપણે કર્મચારી વ્યવસ્થા, જ્યારે આ પાઠ નું નામ સાંભળીએ છીએ તો એમાં મેઇન જે હીરો છે, એટલે કે મેઇન જેના ઉપર ફોકસ છે, એ છે કર્મચારી. જો તમે તમારા ધંધાકીય એકમમાં તમે માલિક છો તો તમારી સાથે રહેલા કર્મચારીઓને તમે કઈ રીતે ભરતી કરવાથી કરીને કઈ રીતે પ્રોત્સાહન આપશો જેનાથી એ વધારે સારું કાર્ય તમારા ધંધાકીય એકમમાં કરે. તો આ પાઠમાં જે મુખ્ય મુદ્દાઓ છે એને આપણે અત્યારે વિભાગ એ અને બી ના પ્રશ્નો તૈયાર કરી રહ્યા છીએ, એટલે ટૂંકમાં તમને માત્ર જણાવીશ. તો સૌપ્રથમ એક ઓર તમને હિન્ટ આપી દઉં વિદ્યાર્થીઓ, કે તમે જ્યારે આ 1 થી 7 ના પાઠ, જેમાંથી આપણા સંચાલનના 5 કાર્યના જે પાઠો છે, એમાં કીવર્ડ્સ રહેશે તમારું ધંધાકીય એકમ. કોઈ પણ મુદ્દો તમને ન સમજાય કે તમને લખવાની શરૂઆત કરવી છે પ્રશ્નની, તો ધંધાકીય એકમથી શરૂઆત કરી શકશો, કારણ કે આપણે જે આ બધા મુખ્ય કાર્યો કરીએ છીએ ક્યાં કરીએ છીએ? ધંધાકીય એકમમાં. તો સૌપ્રથમ ધંધાકીય એકમમાં જે કર્મચારીની રિક્રુટમેન્ટ કોણ કરશે? તો એનો જવાબ છે HR, જેને આપણે ગુજરાતીમાં કહીશું માનવ સંસાધન અને સંચાલન. તો HR જે છે એ તમારા ધંધાકીય એકમમાં જે નવા કર્મચારીઓની ભરતી કરશે. તો એટલે કે કર્મચારીઓનું આયોજન કરનાર કોણ? તો કે HR, એટલે કે માનવ સંસાધન સંચાલન, જે કર્મચારીઓનું પ્લાનિંગ કરશે કે કર્મચારીઓની ભરતી કરવી, પછી એના પછીની એને તાલીમ આપી એનો વિકાસ કરવા સુધીના કાર્યો એ પછી ધંધાકીય એકમમાં થતા હોય છે. અને એના પછી કર્મચારીને આપણે બઢતી આપીએ છીએ અને કોઈ પણ કારણોસર એની બદલી પણ થતી હોય છે. તો આ બધા કાર્યો કર્મચારી વ્યવસ્થામાં આપણે કરવાના છે, અને મેઇન ફોકસ આપણો જે મેઇન હીરો છે એ છે કર્મચારી. તો મેઇન કર્મચારી એમ કહેવામાં આવે છે કે તમારું વિદ્યાર્થીઓ વિચારો કે તમારી પાસે એક બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં અત્યંત આધુનિક યંત્રો છે, પણ જો ત્યાં તમારા કર્મચારીઓ નહીં હોય તો કોણ કામ કરશે? એટલે એમ કહેવામાં આવે છે કે તમારા કર્મચારીઓ તમારા ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે, એટલે કે એક વેલ્યુએબલ અસેટ્સ છે જેને તમને સાચવવાની હોય છે, કેળવવાની હોય છે, બરાબર. એટલે કે એમ કહેવામાં આવે છે કે ધંધાકીય એકમની કર્મચારીઓ એ અમૂલ્ય મિલકત છે. એના પછી આપણે કર્મચારી વ્યવસ્થામાં ઓર કર્મચારી વિશે શીખીએ. તો કર્મચારી આપણે વ્યવસ્થા કરવાની છે, તો પહેલા આપણે શીખીએ કર્મચારી, અને એના પછી હવે 2 વર્ડ્સ જોઈન કરીએ, કર્મચારી વ્યવસ્થા. તો કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે, એટલે કે સંચાલનમાં જે તમે કાર્ય કરો છો એમાં સંચાલનમાં કર્મચારી વ્યવસ્થા કેવા પ્રકારનું કામ છે? તો એનો જવાબ છે સંચાલકીય કાર્ય. એના પછી આપણે જોઈએ કે કર્મચારી જે છે એ તમારા ધંધાકીય એકમ માટે એક શું છે? તો એમ કહેવામાં આવે છે કે ઉમેદવાર. તો ઉમેદવારને લગતા થોડા મુદ્દાઓ છે જે આપણે સમજીએ. તો સૌપ્રથમ તમારા ધંધાકીય એકમમાં અરજી, એટલે કે તમારા ઉમેદવાર, તમારા કર્મચારીઓ તમારી પાસે કામ કરવા માટે એક અરજી કરે છે, જેમાં તમે ભરતીનું કાર્ય કરો છો, બરાબર. એના પછી તમે કર્મચારીઓની એક વખત ભરતી કરવા માટે તમે વિવિધ પ્રકારની કસોટીઓ લેશો. તો એમાં જે આવડત કસોટી કરીને જેનું નામ છે એને કહેવામાં આવે છે ધંધાકીય કસોટી, એટલે કે જે ધંધાને રિલેટેડ જ્ઞાન હોવું જોઈએ, એક આવડત હોવી જોઈએ, એને કહેવામાં આવે છે ધંધાકીય કસોટી. તો ધંધાકીય એકમ અને ધંધાકીય કસોટી, તો એમાં તમારી પાસે કર્મચારીઓ પાસે શું હોવું જોઈએ? તો કે આવડત, એક સ્કિલ. એટલે આપણે 2 પોઈન્ટ જોઈન કરશું, ધંધાકીય કસોટી એટલે કે આવડત કસોટી, બરાબર. એના પછી
સ્વભાવ અને આત્મવિશ્વાસ. હવે તમે એનું સ્કિલ જાણી લીધી, તમારી પાસે આવાવાળા કર્મચારીની સ્કિલ છે કે કોઈ પણ તમે ધંધો કરો છો તો ફોર એક્ઝામ્પલ એની સેલિંગમાં સ્કિલ સારી છે તો તમે એના માટે એને એ રિલેટેડ કસોટી લેશો. તમારી પાસે આવેલા કર્મચારીઓની તમે એક આવડત એટલે કે સ્કિલ રિલેટેડ કસોટી લીધી જે તમારા ધંધાકીય એકમ માટે જરૂરી છે. હવે તમે શું કરશો કે કર્મચારી જે છે એનો સ્વભાવ કેવો છે, એનો આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્ટ કેવું છે કાર્ય કરવા માટે, તો આ બધા કસોટીઓ જ્યારે તમે લ્યો છો તો એને કહેવામાં આવે છે મનોવિજ્ઞાન કસોટી. બરાબર? એટલે આપણે બે શબ્દો શીખ્યા. જ્યારે તમે ધંધાકીય કસોટી લ્યો છો એના માટે તમે એની સ્કિલ ઓળખો છો એટલે કે આવડત, અને જ્યારે તમે એનો સ્વભાવ, એનો આત્મવિશ્વાસ કેવો છે કર્મચારી, કઈ રીતે કાર્ય કરી શકશે, તો આ માટે તમે એને મનોવૈજ્ઞાનિક કસોટી લેશો. બરાબર? આ હતું એક ઉમેદવાર એટલે કે કર્મચારીને લગતું. હવે તમે તમારા ધંધાકીય એકમમાં કર્મચારીની ભરતી કરશો અને એને પસંદ કરશો. પહેલું સ્ટેપ છે તમે એને ભરતી કરી. તો ભરતી પછીનું કાર્ય શું છે એમ પૂછવામાં આવે તો પહેલા તમે એને ભરતી કરી, એના પછી તમે એને પસંદ કરશો. બરાબર? તો પસંદગીની પ્રક્રિયા એટલે કે તમારા એક ક્વેશ્ચન છે કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો? તો પ્રથમ તબક્કો જ્યારે તમે કોઈને પસંદ કરો છો એટલે કે કર્મચારી તમને યોગ્ય લાગે છે અને એ તમારા કર્મચારીઓ તમને જોઈન કરે છે તો સૌ પ્રથમ જેમ આપણા ઘરે કેમ કોઈ આવે તો આપણે એને વેલકમ કરીએ એટલે કે આવકાર આપીએ, તો આવી રીતે જ્યારે તમારા ધંધાકીય એકમમાં પણ કર્મચારી આવે છે તો તમે એને વેલકમ કરશો એટલે કે તમારી આવકાર અને પ્રાથમિક મુલાકાત એટલે કે બેઝિક જે ફોર્માલિટી હશે એ તમારા ધંધાકીય એકમમાં એ કરશે, જે ડોક્યુમેન્ટ સબમિશન છે કે એ બધું. બરાબર? એકચ્યુઅલી પસંદગીની પ્રક્રિયાના બધા જ તબક્કાઓ છે જે બહુ સરસ રીતે આપણે ક્યારેક ટાઈમ મળશે તો શીખીશું, પણ અત્યારે આપણે એ બી સેક્શન કરી રહ્યા છીએ જેમાં ટૂંકમાં વાત કરું તો પસંદગીનો જે પ્રથમ તબક્કો છે એ આવકાર અને પ્રાથમિક મુલાકાત. હવે લાસ્ટ વર્ડ જેને આપણે સમજીએ એટલે કે બિન સંચાલકીય કર્મચારીઓ, જે સંચાલનના જે કાર્યો છે એટલે કે ઉચ્ચ સપાટીએ થતા કાર્યો છે એના સિવાય જે કાર્ય થાય છે તો બિન સંચાલકીય કર્મચારીની પસંદગી કેવી છે તો કે ટૂંકી અને સરળ છે. બરાબર? એના માટે ખાસ કોઈ લાંબી પ્રક્રિયા હોતી નથી. એના માટે તમે એક નોર્મલી એડવર્ટાઇઝ આપો છો, કર્મચારી ભરતી કરો છો એના અનુસાર અને એની પસંદગી થતી હોય છે. એટલે આ બધી પ્રક્રિયા કેવી છે? ટૂંકી અને સરળ. હવે જોશું એના પછીનો મુદ્દો. જોઈએ કે કર્મચારી વ્યવસ્થા, જેમાં 2 થી 3 એવા સેન્ટેન્સ છે કે જે ખૂબ જ ઉપયોગી છે, મહત્વના છે, જે તમે પ્રશ્નમાં પણ તમે એડ કરી શકો છો જ્યારે તમે મોટા પ્રશ્નો આવી રીતે લખતા હો છો કે એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ એટલે કે કર્મચારીઓ એક ધંધાકીય વ્યવસ્થા તંત્રના કેવા છે? ધંધાકીય એકમમાં આ હાથ અને પગ, જેમ આપણા હાથ અને પગ ઇમ્પોર્ટન્ટ છે એમ એવી રીતે એક ધંધાકીય એકમમાં એમ્પ્લોયી ઇમ્પોર્ટન્ટ છે. એના પછી એમ કહેવામાં આવે છે કે કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વિનાના વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવ્યું છે. એટલે કે જેમ આપણા શરીરમાં આત્મા ન હોય અને માત્ર શરીર હોય તો એ કોઈ મહત્વનું નથી, એવી રીતે કોઈ પણ ધંધાકીય એકમમાં માત્ર એકમમાં કર્મચારીઓ જો ન હોય તો એ કોઈ પણ મહત્વ ધરાવતું નથી ધંધાકીય એકમ. એટલે કે કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓ આપણે એક પ્રોસિજરને ફોલો કરીએ. જેમ કે વિચારો કે તમે તમારા કર્મચારીઓને તમારા ધંધાકીય એકમમાં કર્મચારીઓની ભરતી કરવી છે તો તમે શું કરશો? સૌ પ્રથમ તમે એક કર્મચારી તમારા ધંધાકીય એકમમાં કામ કરવા માટે યોગ્ય છે કે નહીં એના માટે તમે વિવિધ કસોટીઓ લેશો. તો કયા પ્રકારની કસોટીઓ? તો જેમાં કુલ 4 કસોટીઓના નામ આપેલા છે આપણા આ પ્રકરણમાં. એક છે બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. આપણે ધંધાકીય કસોટી એટલે કે સ્કિલ આવડત રિલેટેડ અને મનોવિજ્ઞાન કસોટી એટલે કે તમારી જે કર્મચારીઓની જે સ્વભાવ છે, જે આત્મવિશ્વાસ છે એ ટેસ્ટ કરે છે, જે અગાઉ આપણે જોયું. તો કુલ આ 4 કસોટીઓ લેવામાં આવે છે. હવે કસોટીઓ બાદ શું કરવામાં આવે છે? તો કસોટીઓ લીધા બાદ તમારા કર્મચારીઓની તમે શું કરશો? પસંદગી. પેલા કસોટી લીધી, હવે તમે કર્મચારીની પસંદગી કરશો. તો તમે જ્યારે કોઈ પણ કર્મચારીની પસંદગી કરો છો ત્યારે ફોર એક્ઝામ્પલ તમે શું જોશો કે તમારા ધંધાકીય એકમનું કદ
તમારા ધંધાકીય એકમનો પ્રકાર અને કર્મચારીના પ્રકાર પર રહેલું છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારા ધંધાકીય એકમનું કદ ખૂબ જ વિશાળ છે તો તમને વધારે પ્રમાણમાં કર્મચારીઓની જરૂર પડશે, અથવા તો તમારું કદ નાનું છે તો તમને ઓછા પ્રમાણમાં કર્મચારીઓની જરૂર હશે. એટલે કે ધંધાકીય એકમનું જે કદ, પ્રકાર અને કર્મચારીના પ્રકાર ઉપર રહેલું છે, બરાબર. એ રીતે તમે કર્મચારીઓની ભરતી કરશો. એટલે કે ધંધાકીય એકમમાં તમે ભરતી કરો છો, એના પછી કર્મચારીની પસંદગી કરો છો. હવે પસંદગી પછી કર્મચારીઓની ભરતી કરવી જોઈએ. એટલે કે અલગ અલગ કારણો કે તમને શા માટે કર્મચારીઓની જરૂર છે. તો ફોર એક્ઝામ્પલ એવું નવું ધંધાકીય એકમ તમે સ્થાપો છો, એટલે નવું ધંધાકીય એકમ સ્થાપશો એટલે તમને કર્મચારીની ભરતી કરવાની જરૂર ઉદ્ભવશે. એના પછી તમારું ધંધાકીય એકમ સ્થપાઈ ગયું છે પણ તમને એને ધંધાકીય એકમનો વિકાસ કરવો છે, એટલે કે એકમ ચાલુ એકમના વિકાસ માટે. એના પછી શું જોયું આપણે કે નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ કરવો હોય અને એના પછી કોઈ પણ ફોર એક્ઝામ્પલ તમે તમારા સાથે કામ કરી રહ્યા કર્મચારીઓ છે અને પોતાની વય નિવૃત્તિ કારણે અથવા કોઈ પણ કારણોસર એ રાજીનામું આપે છે તો તમને ફરીથી એક ભરતીની પ્રોસિજર, એટલે કે ફરીથી તમારા ધંધાકીય એકમમાં તમારા કર્મચારીની ભરતી કરવી પડે છે. એના પછી કોઈ પણ કારણોસર જો કર્મચારીની મૃત્યુ કે નિવૃત્તિ થાય છે તો આ બધા જ કારણોસર તમને શું કરવું પડે છે કે તમને તમારા ધંધાકીય એકમમાં ભરતી અને પસંદગી પછી પણ ભરતી અગેન તમને કરવી પડતી હોય છે. તો આ હતું કર્મચારી વ્યવસ્થાને લગતા મુખ્ય મુદ્દાઓ જે તમને વિભાગ એ અને બી માં ઉપયોગી થશે. હવે તમને વિસ્તૃત રૂપ આપો એવી રીતે પ્રશ્ન પૂછાય તો એમાં જે છે શોર્ટ ફોર્મ, જેમ કે એ જોઈ લઈએ એટલે આપણું ઓલમોસ્ટ પ્રકરણ તૈયાર થઈ જશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે IIM, જેને કહેવામાં આવે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જેમાં આપણે આ પર્ટિક્યુલર મેનેજમેન્ટને, વ્યવસાયને લગતા કોર્સ થાય છે, જે આપણું અહીંયા ગુજરાત અમદાવાદમાં આવેલું છે IIM. એના પછી IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એના પછી લાસ્ટ HRM એટલે કે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, જે જે કર્મચારીઓની નિમણૂક કરતા હોય છે, ભરતી કરતા હોય છે, ઇન્ટરવ્યૂ લેતા હોય છે. તો વિદ્યાર્થીઓ, આપણે ઓલમોસ્ટ સ્વાધ્યાય એ અને સ્વાધ્યાય બી માં આવતા પ્રશ્નોની ચર્ચા કરી લીધી છે. હવે આપણે જોશું ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થામાં એના સ્વાધ્યાયના પ્રશ્નો. સૌપ્રથમ વૈકલ્પિક પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? તો એનો જવાબ છે અમૂલ્ય મિલકત છે. પ્રશ્ન નંબર 2, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય શું છે? તો કે કર્મચારીઓનું આયોજન. ક્વેશ્ચન નંબર 3, પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો એનો જવાબ છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. ક્વેશ્ચન નંબર 4, ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહેવામાં આવે છે? એટલે કે તમે અત્યાર સુધી ઉમેદવારની અરજી મળી ગઈ પછીનું કાર્ય શું કહેવાય? તો ભરતીનું કાર્ય કહેવાય. ક્વેશ્ચન નંબર 5, ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? તો આપણે જોયું હતું ધંધાકીય કસોટી દ્વારા. નંબર 6, બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે? તો જવાબ છે ટૂંકી અને સરળ. એના પછી ક્વેશ્ચન નંબર 7, કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? તો સંચાલકીય કાર્ય છે. એટલે કર્મચારી વ્યવસ્થા આપણે ક્યારે કરીએ? સંચાલનમાં કરીએ, મેનેજમેન્ટમાં કરીએ છીએ. એના પછી ક્વેશ્ચન નંબર 8, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો આપણે સૌપ્રથમ કર્મચારીની ભરતી કરીએ, એના પછી એને પસંદ કરીએ, એટલે કે પસંદગીનું કાર્ય. ક્વેશ્ચન નંબર 9, લાસ્ટ ક્વેશ્ચન વૈકલ્પિક પ્રશ્નોનો, કે ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા માટે કઈ કસોટી લેવાય? તો એને કહેવાય મનોવૈજ્ઞાનિક કસોટી. તો વૈકલ્પિકમાં કુલ તમને 9 પ્રશ્નો સ્વાધ્યાયના આપેલા છે. હવે જોઈએ 1-2 વાક્યના પ્રશ્નો વિભાગ બી માં જે તમને પૂછાય છે. કુલ તમને 5 પ્રશ્નો આપેલા છે, જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે અને વૈકલ્પિકમાં 2 પ્રશ્નો. તો શરૂઆત કરીએ. આપણે જે શોર્ટ ફોર્મ અગાઉ જોયા આપણે એ જ છે, ફરીથી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 1 છે કે વિસ્તૃત રૂપ આપો IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને HRM એટલે કે હ્યુમન રિસોર્સિસ ઓફ મેનેજમેન્ટ. આ 3 શોર્ટ ફોર્મ છે. એના પછી ક્વેશ્ચન નંબર 2 છે કે કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? તો જવાબ છે કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વિનાના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3,
કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ આપો. અગાઉ શીખ્યા 4 કસોટી છે. સૌપ્રથમ બુદ્ધિ કસોટી, ધંધાકીય કસોટી, અભિરુચિ કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. એના પછી ક્વેશ્ચન નંબર 4, પસંદગીની પ્રક્રિયાના આધારો જણાવો. એટલે કે તમે પસંદગી કઈ રીતે કરશો ધંધાકીય એકમમાં. તમારા ધંધાકીય એકમનું કદ, એકમનો પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. આ છે એનો જવાબ. લાસ્ટ પ્રશ્ન ક્વેશ્ચન નંબર 5, ભરતી માટેના કારણો જણાવો. એટલે કે શા માટે તમને ભરતી કરવી પડે છે તમારા ધંધાકીય એકમમાં. તો એનો જવાબ છે નવું એકમ સ્થપાય, એકમનો વિકાસ કરવો હોય, કોઈ પણ કર્મચારી રાજીનામું આપે, કોઈ પણ કર્મચારીનું નિવૃત્તિ અથવા તો મૃત્યુ જેવા કોઈ સંજોગો ઊભા થાય, તો આ બધા જ કારણોસર તમને તમારા ધંધાકીય એકમમાં કર્મચારીની ભરતી કરવી પડે છે. તો આ હતા વિદ્યાર્થીઓ વિભાગ A અને વિભાગ B ના પ્રશ્નો. આઈ હોપ આઈ ગેવ ઇનફ જસ્ટિસ ટુ ધીસ ઓલ કન્ટેન્ટ. Now go through the video, and if you have any doubts you can ask me in the comment section, and if you like this video then please comment. Thank you and take care.